જો આ શ્વાસ તમને શાંતિ આપે છે તો તમે સાચી રીતથી શ્વાસ લઈ રહ્યા છો, પરંતુ આવું નથી તો ઘણી બીમારીઓનું કારણ ખોટી રીતથી શ્વાસ લેવાનું હોઈ શકે છે. આ વિડીયો દરમિયાન આપણે જાણીશું શ્વાસ લેવાની એકદમ સાચી રીત, તેના ફાયદાઓ, જે આપણા મન, મગજ, આપણા પૂરા શરીરને સ્વસ્થ કરી દેશે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર, હું છું કાનન માંકર. હવે જાણીએ સાચી રીતથી શ્વાસ લેવાથી કોને કયા ફાયદાઓ થઈ શકે. તો આપણા શરીરના ઓક્સિજનના અંદાજિત 20% જેટલું ઓક્સિજન છે એ મગજ ઉપયોગ કરે છે. હવે જો આપણે એક સિમ્પલ સાચી રીતથી શ્વાસ લેશું તો પૂરેપૂરું ઓક્સિજન છે, પૂરેપૂરું ઓક્સિજનયુક્ત લોહી છે એ આપણા મગજ સુધી પહોંચે છે. તો તેનાથી શું ફાયદાઓ થઈ શકે? તો ચિંતા છે ધીમે ધીમે ઓછી થાય, એકાગ્રતા છે, સ્થિરતા છે એ આપણા જીવનમાં આવી શકે છે. ઘણા લોકોને ગુસ્સો વધારે આવતો હોય તો તેમાં ઘટાડો થાય છે. ઓવર થિંકિંગ, જે ન બન્યું હોય તે પણ વિચાર્યા કરતા હોય તે પણ દૂર થાય છે. નેગેટિવ થિંકિંગ વધારે કરતા હોય તેમાં પણ રાહત મળે છે. ખાસ કરીને ભણતા વિદ્યાર્થીઓ છે તો યાદશક્તિ છે, સ્થિરતા લાવવા, એકાગ્રતા લાવવા તેમાં વધારો કરી શકે છે. ઘણા લોકો છે ડિપ્રેશનમાં જતા રહે, આખો દિવસ દુઃખી જ રહેતા હોય તો તે લોકોને પણ આ એક સિમ્પલ ટેકનિક છે એ ખૂબ કામ આવશે. ફેફસાને મજબૂત કરે છે. તમે જ્યારે આ ટેકનિક કરશો ત્યારે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણા ફેફસાની કાર્યક્ષમતા છે એ વધારે છે. પૂરેપૂરું ઓક્સિજન છે શરીરના દરેક કોષ સુધી પહોંચે છે. હવે ઓક્સિજન જેને જરૂર છે એને પહોંચે છે એટલે ઓટોમેટિક શરીર છે એ આપણું ઉર્જાવાન રહે છે. ઘણા લોકોને છે થાક છે, નબળાઈ છે લાગ્યા કરે છે, થોડું ચાલે છે તો પણ હાંફી જાય છે. તો આવી કોઈ સમસ્યાના શિકાર હોય તેને માટે પણ આ સરસ છે. ઘણા લોકોને શ્વાસની તકલીફ હોય, દમ અસ્થમાની તકલીફ હોય, સાઇનસની તકલીફ હોય, ફેફસા છે થોડા નબળા પડી ગયા હોય તો તે લોકો માટે પણ આ ખૂબ કારીગર છે. અને ખાસ કરીને જે લોકો વડીલ છે, 60+ છે, એના માટે તો આ રામબાણ ટેકનિક છે. મુખ્ય ફાયદો આપણા પાચન તંત્રને મજબૂત કરે છે. ખાસ કરીને જે લોકોની પાચન શક્તિ નબળી હોય તે લોકો માટે તો આ રામબાણ છે. ગેસ, એસિડિટી છે તેને ઘટાડે છે. કબજિયાત છે તો તેમાં પણ રાહત આપે છે. અને ખાસ કરીને ખાધા પછી ભાર લાગતો હોય, ઘણા લોકોને કંઈક ખાય પછી પેટ ફૂલવાની સમસ્યા હોય તેમાં પણ રાહત અપાવે છે. જો ફાયદો છે ખાસ આપણા હૃદય માટે. કયા લોકોને ફાયદો થઈ શકે? તો જે લોકોના હૃદયના ધબકારા અનિયમિત છે તો ક્યાંક ને ક્યાંક ધબકારા છે એ સંતુલિત થાય છે. બ્લડ પ્રેશર છે એમાં અસમાનતા આવે છે, વધઘટ થાય છે તો બ્લડ પ્રેશરના પેશન્ટ હોય તેને પણ સારું રહે છે. ઘણા લોકોની છાતી ભારે રહે છે તે લોકોને પણ રાહત મળે છે. ચાલતા છે હાંફી જાય છે, દાદરા ચડ ઉતર કરતા છે શ્વાસ વધારે ચડી જાય છે તો તે લોકોને પણ રાહત આપશે. 3 સમસ્યા છે અત્યારના સમયમાં વધારે જોવા મળે છે: બ્લડ પ્રેશર, બ્લડ સુગર અને અનિદ્રા. તો ખાસ કરીને સિમ્પલ આ એક ટેકનિક છે, આપણા સ્ટ્રેસ હોર્મોન્સને ઘટાડે છે. તો ત્રણેય સમસ્યામાં ઓટોમેટિક છે રાહત થાય છે. ખાસ કરીને આપણે અગાઉ વાત કરી એમ કે હાર્ટ હેલ્થને સુધારે છે. તો જે લોકોને બ્લડ પ્રેશર રહેતું હોય તે લોકો માટે પણ સારું છે. ડાયાબિટીસ છે તો સુગર છે સડન વધઘટ થાય છે તો તેમાં પણ તમને રાહત આપશે. ઇન્સ્યુલિન સેન્સિટિવિટી છે તે પણ સુધારે છે. અને અનિદ્રા, હવે ઘણા લોકોને કેવું થાય કે સુવાના સમયે જ્યારે પથારીમાં પડે અને જુદા જુદા વિચારો છે, ઓવર થિંકિંગ છે એ ચાલુ રહે તો તેમાં પણ તમને રાહત આપશે. જે લોકો મોબાઈલ વધારે વાપરે છે તેમાં પણ રાહત આપશે. અને બેઠાડું જીવન છે તેમાં પણ તમને આ એક ટેકનિક છે મદદ કરશે. મહિલાઓ માટે ખાસ ફાયદાકારક. ખાસ કરીને હોર્મોન્સને બેલેન્સ કરે છે. પીરિયડ્સ વખતે થતું પેઇન છે તેને ઘટાડવામાં મદદ કરે છે. મૂડ સ્વિંગની સમસ્યા હોય તેમાં પણ ઘટાડો કરે છે. અને ખાસ કરીને મેનોપોઝનો ફેઝ ચાલતો હોય તેમાં પણ તમને માનસિક શાંતિ આપે છે. તો જે લોકોને પીસીઓડી, પીસીઓએસની સમસ્યા હોય, હોર્મોન્સ છે ઇમ્બેલેન્સ રહેતા હોય, મેનોપોઝનો ફેઝ ચાલુ હોય અથવા તો પીરિયડ્સ દરમિયાન છે ક્યાંક ને ક્યાંક દુખાવા થતા હોય તો સિમ્પલ આ એક રીત છે એ તમને લાભ આપી શકે છે. ટૂંકમાં કહીએ તો સાચી રીતથી શ્વાસ લેવાથી મગજ શાંત થાય, હૃદય મજબૂત બને, પાચન સુધરે અને આપણું આખું શરીર છે એ સ્વસ્થ બને છે. જાણીએ શ્વાસ લેવાની સાચી રીત. તમે જો બિગિનર છો અથવા તો તમને ખ્યાલ નથી કે તમે સાચી રીતે લ્યો છો કે ખોટી રીતે, તો સિમ્પલ એક ટેકનિકથી શરૂઆત કરીએ. શ્વાસ લ્યો ત્યારે તમારો એક હાથ છે પેટ ઉપર, એક હાથ છે નાક પાસે. સિમ્પલ એક શ્વાસ લઈએ, ધીરે ધીરે છોડીએ. તમે શ્વાસ લીધો, તમારું પેટ ફૂલ્યું હોય તો તમે સાચી રીતથી શ્વાસ લઈ રહ્યા છો. મેં ઘણા એવા લોકો જોયા છે કે શ્વાસ લે છે, પેટ અંદર જાય છે અને છાતી ફૂલે છે. આ રીત છે એ તદ્દન ખોટી છે. તમે પણ આ રીતથી લ્યો છો તો આજથી બંધ કરી દેજો. ઘણી બધી સમસ્યાઓનું કારણ બની શકે છે. તો માત્ર ફુગ્ગો છે, બલૂન છે મગજમાં રાખવાનું.
ફુગામાં હવા ભરીએ, ફુગો ફૂલાય, શ્વાસ ભરશું, આપણું પેટ છે એ ફૂલશે. આના ઘણા બધા નામ છે. બેલી બ્રીધિંગ છે, જે તમે આરામથી બેઠા બેઠા છે, સૂતા સૂતા પણ કરી શકો છો. ડીપ બ્રીધિંગ છે, લાંબા અને ઊંડા શ્વાસ. ડાયાફ્રેમેટિક બ્રીધિંગ, જે એક સ્નાયુ છે ફેફસા નીચે આવેલું છે, જે આપણને શ્વાસ લેવામાં મદદ કરે છે. તો ખાસ કરીને આપણે છાતી સુધી નહીં, પરંતુ પૂરેપૂરું શ્વાસને ખોલશું, નાભી સુધી શ્વાસને ભરશું, તો ફેફસામાં છે એટલી કાર્યક્ષમતા વધશે, ઓક્સિજન છે પૂરા પ્રમાણમાં જશે, એટલો જ ખરાબ વાયુ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, બહાર નીકળશે. તો ખાસ આમાં કોઈ જુદો સમય ફાળવવાનો નથી કે ચલો હું એક જુદી રીતથી શ્વાસ લઈ લઉં. જ્યારે પણ શ્વાસ લઈએ ત્યારે શેલો બ્રીધિંગ કરવાને બદલે ડીપ બ્રીધિંગ કરીએ. આપણે કાચબો છે, બધાને ખ્યાલ છે કે 1 મિનિટમાં 4 થી 5 વખત શ્વાસ લે છે અને 300, 400, 500 વર્ષ જીવે છે. કૂતરા છે, આપણે બધાને એને જોયા છે, 1 મિનિટમાં કેટલી બધી વાર શ્વાસ લે છે અને તેનું આયુષ્ય છે ખૂબ ઓછું છે. તો માણસ છે, જીવન મળ્યું છે, તો આપણને ખ્યાલ છે કે આપણે સાચી રીતથી લઈએ છીએ, ખોટી રીતથી લઈએ છીએ, તો થોડું ફોકસ કરીએ. ખાસ કરીને જે લોકોને હાર્ટ પેશન્ટ છે, એ લોકો સિમ્પલ આ એક ટેકનિક પણ અપનાવવા માંડશે, તેમાં પણ તમને ઘણી રાહત થશે. તો ટ્રાય કરીએ. તમને શરૂઆતમાં ટેવ ન પડતી હોય તો અહીંયા હાથ રાખવાનો, પેટ ફૂલશે, ધીરે ધીરે શ્વાસ છે બહાર જવાનો. હવે એક સિમ્પલ એક બોનસ ટીપ આપું કે ઘણા લોકોને છે એ ચાલતા ચાલતા છે, દાદરા ચડતા છે, હાંફી જાય છે, અથવા તો કસરત કરતા છે, વધારે શ્વાસ ચડે છે. તો બીજી પણ એક શ્વાસ લેવાની રીત છે કે તમે નોર્મલ શ્વાસ લીધો અને ધીમે ધીમે મીણબત્તી ઓલાવતા હોય, ફૂંક મારતા હોય, એ રીતે શ્વાસને છોડવાનો છે. અત્યારે તમે ટ્રાય કરી શકો છો. જો સિમ્પલ શ્વાસ લેવાનો, કઈ રીતથી લેવાનો, પેટ ફૂલવું જોઈએ, શ્વાસ ભરીએ અને ધીરે ધીરે ફૂંક મારતા હોય, એકદમ ઓ શેપનું ઝીણું મોઢું કરી. આના ઉપર પણ હું એક ડિટેલ વિડીયો બનાવીશ. તો સિમ્પલ શ્વાસ લેવાનો અને ફૂંક મારતા હોય, ધીરે ધીરે શ્વાસ છોડશો. તમે વોકિંગ કરતા હોય ત્યારે પણ આ ટેકનિક અપનાવી શકો છો, કસરત વખતે, અથવા તો તમે આખા દિવસના થાકી ગયા છો, માનસિક શાંતિ જોઈએ છે, 3-4 વાર આ રીતે તમે કરશો તો પણ તમને રાહત થશે. ડીપ બ્રીધિંગ છે, ઘણા બોક્સ બ્રીધિંગ છે, બધી જ વસ્તુ શ્વાસ લેવો, રોકવો, છોડવો એક જ સમયમાં કરી શકે છે, એ પણ તમે કરી શકો છો. પરંતુ હું ખાસ કહીશ કે તમે સિમ્પલ પ્રાણાયામ કરો છો, મેડિટેશન કરો છો, નોર્મલ બેઠા છો, તો તમે જેટલી સેકન્ડ્સમાં શ્વાસ લીધો, સપોઝ 3 થી 4 સેકન્ડ થયા, એનાથી ડબલ ટાઈમિંગમાં ધીરે ધીરે શ્વાસને છોડવાના. ખાસ ધ્યાન રાખવાનું, નાકેથી જ શ્વાસને લેવાનો. ઘણા લોકો છે મોઢેથી શ્વાસ લે છે, તો એ ખોટું છે. નાકેથી શ્વાસ લઈને તમે ધીરે ધીરે મોઢેથી શ્વાસને છોડી શકો છો. શ્વાસ છે એ માત્ર જીવન જીવવા માટે નથી, સ્વસ્થ રહેવા માટે પણ છે. આશા રાખું છું આ વિડીયો આપને કામ આવશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.